સુરત અને તાપી જિલ્લા સંચાલિત સુમુલમાં 2 લાખથી વધુ પશુપાલકો દૂધ ભરીને પોતાનું ભરણ પોષણ કરે છે. જે રીતે સુમુલના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા વહીવટકર્તાઓ ભૂતકાળમાં પણ 1000 કરોડ રૂપિયાના ગેરવહીવટની બાબતમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને સરકારી અધિકારીઓને ફરિયાદ કરવા છતાં પણ આજે પણ એ તપાસ ઠેરની ઠેર છે. અન્ય આગેવાનો દ્વારા અન્ય રાજ્યમાંથી લાખો લીટર દૂધ લાવવા માટેની ફરિયાદો વારંવાર સુમુલ, મિલ્ક ઓડિટર અને જિલ્લા રજિસ્ટ્રારને કરવા છતાં જે ગંભીરતાથી તપાસ થવી જોઈએ, જે રીતે સુમુલની દૂધની બાબતમાં જે એનઓસી લેવાની હોય અને દૂધની બાબતમાં જે સેમ્પલ હોય કે દૂધ બરાબર છે કે નથી, એ અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને જિલ્લા રજિસ્ટ્રાર, ગુજરાત રાજ્યમંત્રી અને સહકાર સચિવને પત્ર લખીને વિનંતી કરી છે કે આ બંને અધિકારીની સામે આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને એક કમિટી બનાવીને જે કોઈ એના માટે કસૂરવાર હોય એની સામે પગલાં લેવા જોઈએ, એ પ્રકારનો પત્ર મેં લખ્યો છે.